નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે આવેલ પેટ્રોલ પંપ સામે બાઇકને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર। ઘટના સ્થળે બાઇક ઉપર સવાર ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ। સુરનગર જિલ્લામાં ફરતા તમામ ડમ્પર ચાલકો સહિતના વાહન ચાલકો ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરતા હોય છે, ત્યારે ખાસ કરી અને પોલીસ દ્વારા વાહન ચેકિંગ સમયે ડ્રાઇવિંગ લાયસન્સ વગર પણ ડમ્પર ચાલકો પકડાતા હોય છે અને ડ્રાઇવિંગ કરતા હોય છે। અને જો સતત ચેકિંગ હાથ ધરવામાં આવે તો મોટા ભાગના ડમ્પર ચાલકો ચાલુ ડમ્પરે મોબાઈલ ઉપર વાત કરતા હોય છે અને સાથે વિડીયો કોલમાં પણ વાત કરતા હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। અને પોતાનું ડમ્પર ગફલતભરી રીતે ચલાવવા સાથે ડમ્પરમાં પેસેન્જર લેવા માટે આડેધડ પોતાના ડમ્પર ટ્રાફિકને અડચણરૂપ ગમે ત્યાં ઊભા રાખી દેતા હોય છે। ત્યારે વિરમગામ તાલુકાના થુલેટા ગામના વતની અશોકભાઈ રાવત કંપનીની સ્ટાફ બસ ચલાવતા હોય વિઠ્ઠલગઢ રહેતા હતા। તેઓ અને તેમની સાથે વિઠ્ઠલગઢ ગામના ગૌતમભાઈ દેવાભાઈ પરમાર, જિગ્નેશભાઈ કિશોરભાઈ બાવળિયા વહેલી સવારે બાઇક લઈ નોકરી પર જવાનું હોય પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા હતા। ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ પાછળથી આવતા ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર ચલાવી બાઇક સાથે અથડાવી બાઇકને અડફેટે લેતા ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા। લખતર પોલીસને જાણ થતાં લખતર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી।